જો તમારા વાળ ખરતા હોય, માથામાં ડેન્ડ્રફ હોય, સમય પહેલાં તમારા વાળ સફેદ થઈ ગયા હોય અથવા તો વાળ એકદમ ડ્રાય થઈ ગયા હોય તો તમે આ આયુર્વેદિક જડીબુટ્ટીવાળું તેલ બનાવી તેનો ઉપયોગ કરશો તો તમારા વાળ લાંબા, કાળા, ભરાવદાર અને ચમકદાર થશે, તેમજ ડેન્ડ્રફ પણ દૂર થશે। આ આયુર્વેદિક હેર ઓઇલ બનાવવા માટે મેં ફ્રેશ અને ડ્રાય એમ બે જાતની જડીબુટ્ટીનો ઉપયોગ કર્યો છે, જે આપણને માર્કેટમાં અથવા તો ગાર્ડનમાંથી કે પછી ઓનલાઈન પણ આરામથી મળી શકે છે। તો સૌથી પહેલાં આપણે તેલ બનાવવા માટે એક જાડા અને ઊંડા વાસણમાં ફ્રેશ લીમડાના પાન, મહેંદીના પાન, મીઠા લીમડાના પાન, જાસૂદના ફૂલ અને તેના પાન, દેશી ગુલાબની ફ્રેશ પાંદડીઓ, સાથે મને મારી સોસાયટીના ગાર્ડનમાંથી જ ફ્રેશ ભૂંગરાજના પાન મળી ગયા છે તો મેં એ પણ લીધા છે। ફ્રેશ ના હોય તો તમે આ રીતના ડ્રાય પાન પણ માર્કેટમાં મળે છે, એ પણ લઈ શકો છો। અત્યારે માર્કેટમાં આમળા પણ સરસ તાજા મળી રહ્યા છે તો મેં એને પણ છીણીને ઉમેર્યા છે। કાપેલા એલોવેરાના પાન, સૂકી મેથી, ફ્રેશ ડુંગળી ઉમેરવાથી તેલમાં વાસ આવે છે એટલે મેં ડુંગળીના બી એટલે કે કલોંજીના બી પણ ઉમેર્યા છે। સાથે મેં કપૂર કાચલી, જટામાસી, બ્રાહ્મીના સૂકા પાન, ખસઘાસના સૂકા મૂળ અને ડ્રાય રોઝમેરીના પાન પણ ઉમેર્યા છે। વર્ષોથી હેર ઓઇલ બનાવવા માટે આ જડીબુટ્ટીનો ઉપયોગ થતો આવ્યો છે, જે આપણા વાળ માટે ખૂબ જ ગુણકારી ઔષધ છે। હવે આ બધી જ જડીબુટ્ટીને આપણે તેલમાં 24 કલાક માટે પલાળવાની છે। તો અહીં મેં કોપરેલ તેલ, દિવેલ તેલ અને કાળા તલનું તેલ એમ 3 જાતના તેલનો ઉપયોગ કર્યો છે। તેલ ઉમેર્યા પછી આપણે લાકડા કે સ્ટીલના ચમચાથી જડીબુટ્ટીઓને આ રીતે થોડીવાર કચરતા રહીશું, જેથી બધી જ જડીબુટ્ટી તેલમાં ડૂબી પણ જશે અને તેનો રસ પણ તેલમાં ભળી જશે। તો અહીં મેં તેલને સારી રીતે મિક્સ કરી જડીબુટ્ટીને પણ ચમચાથી ક્રશ કરી લીધી છે। હવે આપણે આ તપેલીને ઢાંકીને તેલને 1 દિવસ આમ જ પડ્યું રહેવા દઈશું, જેથી જડીબુટ્ટી તેલમાં સરસ પલળી જશે। તો ફ્રેન્ડ્સ, બીજા દિવસે તમે જોઈ શકો છો તેમ જડીબુટ્ટી તેલમાં પલળવાને લીધે તેલનો રંગ પહેલાં કરતાં બદલાઈ ગયો છે। હવે આપણે આ તેલને ઉકાળવાનું છે। તેલ ઉકાળતી વખતે આપણે ગેસને ધીમો રાખવાનો છે અને વચ્ચે વચ્ચે જડીબુટ્ટીને ઉપર નીચે કરતા જવાનું છે। આમ કરવાથી જડીબુટ્ટીનો બધો જ અર્ક તેલમાં આવી જશે। તેલને ઉકાળતા આપણને 30 થી 35 મિનિટનો સમય લાગશે। આ રીતે તેલમાં ફીણ આવવા લાગે, જડીબુટ્ટીનો રંગ ડાર્ક થઈ જાય અને તેલ લીલા રંગનું દેખાવા લાગે તેમજ તેલની સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેલને એકદમ ઠરવા દઈશું। તેલ એકદમ ઠંડુ પડી જાય એટલે તેલને આપણે પાતળા અને ચોખ્ખા કોટનના કપડાથી ગાળી લઈશું। આ હેર ઓઇલ બનાવવા માટે આપણે જે જડીબુટ્ટીઓ વાપરી છે તે બધી જ જડીબુટ્ટીઓ વાળને લાંબા, કાળા, ચમકદાર અને ભરાવદાર કરવા માટે તેમજ વાળમાં ખોડો હોય તો તેને પણ દૂર કરવા માટે અક્ષીર છે। આ રીતે બનાવેલા હેર ઓઇલને તમે કાચની બોટલમાં ભરી 1 વર્ષ સુધી વાપરી શકો છો। તૈયાર થયેલા એકદમ શુદ્ધ આયુર્વેદિક ગુણોથી ભરપૂર તેલમાંથી તમે જરૂર મુજબનું તેલ એક નાના બાઉલમાં કાઢીને ધીમા ગેસ ઉપર તેલને હળવું ગરમ કરી ધોયેલા માથામાં લગાવીને આંગળીથી થોડીવાર મસાજ કરશો તો થોડા દિવસોમાં તમારા વાળ લાંબા, કાળા, ભરાવદાર અને ચમકદાર બની જશે।